નમસ્કાર, ગુજરાત સિક્યોર ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હવે જોઈએ આજના સમાચાર। ડોક્ટર પ્રદ્યુમન ખાચરને સંસ્કૃતિ સંવર્ધન 2025નો એવોર્ડ કલા તીર્થ ટ્રસ્ટ સુરત દ્વારા આપવામાં આવ્યો। શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ વિશ્વવિદ્યા પ્રતિષ્ઠાન અમદાવાદ ખાતે જૂનાગઢના ઇતિહાસકાર, સંશોધક, કટાર લેખક એવા ડોક્ટર પ્રદ્યુમન ખાચરને સંસ્કૃતિ સંવર્ધન 2025નો એવોર્ડ કલાતીર્થ ટ્રસ્ટ સુરત દ્વારા આપવામાં આવ્યો। ડોક્ટર ખાચર જૂનાગઢમાં ડોક્ટર સુભાષ મહિલા કોલેજમાં છેલ્લા 33 વર્ષથી ઇતિહાસના અધ્યાપક તરીકે ફરજ બજાવે છે। તેઓએ જૂનાગઢ સંબંધિત 6 પુસ્તકો સમાજને આપ્યા છે અને તમામ પુસ્તકોની યાદી કરવા જઈએ તો 33 પુસ્તકો એમણે સમાજને ચરણે ધડ્યા છે। તેમને સતત લખવું, વાંચવું અને તટસ્થ બોલવું એ એમના જીવનનો મંત્ર બની ગયો છે। દેશ દુનિયાના કોઈપણ ખૂણામાં બેઠેલા વ્યક્તિ માટે તેમને પોતાની યુટ્યુબ ઉપર 500થી વધુ મૂલ્યવાન આધારભૂત વિડીયો મૂક્યા છે। આ એવોર્ડ અર્પણ કરતી વખતે શ્રી માધવપ્રિય દાસજી તથા પીકે લહેરી, પૂર્વ મુખ્ય સચિવ, વીએસ ગઢવી, પૂર્વ માહિતી નિયામક કુમારપાળ દેસાઈ, ભાગ્યેશ ઝા તથા દાતા શ્રીમતી પન્નાબેન રસિકલાલ હેમાણી અને ભંગીની દક્ષાબેન પિનાકિંગ લાલ સોદાગર તથા ટ્રસ્ટી રમણીકભાઈ ઝાપડિયા હાજર રહ્યા હતા। પ્રદ્યુમન ખાચરને આ એવોર્ડ પ્રાપ્ત થવાથી એમના હાથે હજુ વધુ ને વધુ બમણા તમણા વેગથી લેખન સંશોધન થતું રહેશે। અહેવાલ કનુભાઈ ખાચર, ગુજરાત સિક્યોર ન્યૂઝ, અમદાવાદ।